શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે 102 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 103મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, એ દેવર્ષ, તમે ચાલ્યા ગયા પછી પ્રફુલ્લચિત્ત થયેલા પાર્વતીએ મહાદેવજીને તપસ્યાથી જ સાધ્ય માન્યા અને તપસ્યા માટે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો। ત્યારે તેમણે પોતાની સખીઓ જયા અને વિજયા દ્વારા પિતા હિમાચલ અને માતા મેના પાસે આજ્ઞા માંગી। પિતાએ તો સ્વીકાર કરી લીધો, પરંતુ માતા મેના સ્નેહવશ અનેક પ્રકારે સમજાવ્યા અને ઘરથી દૂર વનમાં જઈને તપ કરવા જતી પુત્રીને રોકી। મેનાએ તપસ્યા માટે વનમાં જતા રોકતા રોકતા માં બહાર ન જાઓ એવું કહ્યું। એટલા માટે તે સમયે શિવાનું નામ ઉમા થઈ ગયું। હે મુને, શૈલરાજની પ્યારી પત્ની મેનાના રોકવાથી શિવાને દુઃખી જોઈ પોતાનો વિચાર બદલી નાખ્યો અને પાર્વતીને તપસ્યા માટે જવાની આજ્ઞા આપી દીધી। હે મુનિ શ્રેષ્ઠ, માતાની એ આજ્ઞા મેળવીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા પાર્વતીએ ભગવાન શંકરનું સ્મરણ કરીને પોતાના મનમાં બહુ જ સુખનો અનુભવ કર્યો। માતા પિતાને પ્રસન્નતાપૂર્વક પ્રણામ કરી બંને સખીઓ સાથે તેઓ તપસ્યા કરવા માટે ગયા। અનેક પ્રકારના પ્રિય વસ્તુઓનો પરિત્યાગ કરીને પાર્વતીએ કટી પ્રદેશમાં સુંદર મૂંજની મેખલા બાંધી અને શીઘ્ર જ વલ્કલ ધારણ કરી હારનો પરિત્યાગ કરી ઉત્તમ મૃગચર્મને સાતી સરસું સાપ્યું। ત્યાર પછી તેઓ તપસ્યા માટે ગંગાવતરણ ગંગોત્રી તીર્થ તરફ ગયા, જ્યાં ધ્યાન કરતાં કરતાં ભગવાન શંકરે કામદેવને ભસ્મ કર્યો હતો। હિમાલયનું તે શિખર ગંગાવતરણના નામથી પ્રસિદ્ધ છે। ત્યાં જ પરમ ઉત્તમ શુંડી તીર્થમાં પાર્વતીએ તપસ્યાનો પ્રારંભ કર્યો। ગૌરીએ તપ કર્યું એટલા માટે જ એનું ગૌરી શિખર નામ થઈ ગયું। હે મુને, શિવાએ પોતાના તપની પરીક્ષા માટે ત્યાં ઘણા સુંદર અને પવિત્ર વૃક્ષો રોપ્યા, જે ફળ આપનારા હતા। ફળાવ વૃક્ષો વાવ્યા। સુંદરી પાર્વતીએ પહેલા ભૂમિ શુદ્ધ કરીને ત્યાં એક વેદીનું નિર્માણ કર્યું। ત્યાર પછી એવી તપસ્યાનો આરંભ કર્યો જે મુનિઓ માટે પણ દુષ્કર હતી। એ મન સહિત સંપૂર્ણ ઇન્દ્રિયોને શીઘ્ર જ કાબૂમાં કરીને એ વેદી પર ઉચ્ચ કોટીની તપસ્યા કરવા લાગ્યા। ગ્રીષ્મ ઋતુમાં પોતાની ચારે બાજુ દિવસ રાત અગ્નિ સળગાવી રાખીને વચમાં બેસતા અને નિરંતર પંચાક્ષર મંત્રનો જપ કર્યા કરતા હતા। વર્ષા ઋતુમાં વેદી પર સુસ્થિર આસને બેસીને અથવા કોઈ પથ્થરની શિલા પર જ આસન લગાવીને તેઓ નિરંતર જલધારાથી ભીના જ રહેતા હતા। શિયાળામાં નિરાહાર રહીને ભગવાન શંકરના ભજનમાં તત્પર થઈને તેઓ સદા શીતળ જળની અંદર ઊભા રહેતા અને આખી રાત બરફની શિલા પર બેસી રહેતા હતા। આ રીતે તપ કરતાં કરતાં પંચાક્ષર મંત્રના જપમાં સંલગ્ન થઈને
શિવા સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા શિવનું ધ્યાન કરતા હતા. પ્રતિદિન નવરાશની વેળાએ તે સખીઓ સાથે પોતે ઉછરેલા વૃક્ષોને પ્રસન્નતાપૂર્વક પાણી પાતા અને ત્યાં પધારેલા અતિથિઓનું આતિથ્ય કરતા સત્કાર પણ કરતા હતા. શુદ્ધ ચિત્તવાળા પાર્વતીએ પ્રચંડ વાવાઝોડું, ગાત્ર ગાળી દે તેવી ઠંડી, અનેક પ્રકારની વર્ષા તથા દુઃસહ તડકાનું પણ સેવન કર્યું. એમના ઉપર વિવિધ પ્રકારના દુઃખો આવ્યા, પરંતુ એમણે એને ગણકાર્યા નહીં. તે તો કેવળ શિવમાં જ મન લગાડીને રહ્યા. સુસ્થિર ભાવે બેસી જ રહ્યા અથવા ઊભા રહી ગયા. એમનું પ્રથમ વર્ષ ફળહાર કરવામાં જ વીતી ગયું. બીજા વર્ષે માત્ર પાંદડા જ ચાવીને રહ્યા. આ રીતે તપસ્યા કરતાં કરતાં દેવી પાર્વતીએ ક્રમશ અસંખ્ય વર્ષ વ્યતીત કરી દીધા. તદંતર હિમવાનની પુત્રી શિવાદેવીએ પાંદડા ખાવાના પણ છોડી દીધા અને સર્વથા નિરાહાર જ રહેવા લાગ્યા. તેમ છતાં પણ તપસ્યામાં એમનો અનુરાગ તો વધતો જ ચાલ્યો. હિમાચલની પુત્રી શિવાએ ભોજનમાં પાંદડા પર્ણનો પણ પરિત્યાગ કરી દીધો. એટલા માટે દેવતાઓએ એમનું નામ અર્પણા રાખી લીધું. એ પછી પાર્વતી ભગવાન શિવના સ્મરણપૂર્વક એક પગ પર ઊભા રહીને પંચાક્ષર મંત્રનો જપ કરતાં કરતાં ભારે તપસ્યા કરવા માંડ્યા. એમના અંગો ચીર અને વળકળથી ઢંકાયેલા હતા. એમના મસ્તક પર જટાઓનો સમૂહ થઈ ગયો હતો. આ રીતે શિવને ચિંતનમાં લાગેલા પાર્વતીએ તપસ્યા દ્વારા મુનિઓને જીતી લીધા. એ તપોવનમાં મહેશ્વરનું ચિંતનપૂર્વક ધ્યાન કરતાં કરતાં કાલીના 3000 વર્ષ વીતી ગયા. ત્યાર પછી મહાદેવજીએ 60,000 વર્ષો સુધી તપ કર્યું હતું. એ સ્થાન પર ક્ષણભર રહીને શિવાદેવી આ રીતે ચિંતા કરવા લાગ્યા. શું મહાદેવજી આ સમયે એ નથી જાણતા કે મેં એમના માટે નિયમોના પાલનમાં તત્પર થઈને તપસ્યા કરી રહી છું? તો પછી કયું કારણ છે કે સુદીર્ઘકાળ સુધી તપસ્યામાં મંડી પડીશું? એવી આપની સેવિકાની પાસે કેમ ન આવ્યા? લોકમાં, વેદમાં અને મુનિઓ દ્વારા સદા ગિરીશના મહિમાનું ગાન થયા કરે છે. બધા એ જ કહે છે કે ભગવાન શંકર સર્વજ્ઞ, સર્વાત્મા, સર્વદર્શી, સમસ્ત ઐશ્વર્યના દાતા, દિવ્ય શક્તિ સંપન્ન, સૌના મનોભાવ સમજી લેનારા, ભક્તોને એમની ઈચ્છિત વસ્તુઓ આપનારા અને સદા સમસ્ત કલેશોનું નિવારણ કરનારા છો. જો હું સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને વૃષભધ્વજમાં અનુરક્ત થઈ હોઉં તો એ કલ્યાણકારી ભગવાન શિવ અહીં મારા પર પ્રસન્ન થાવો. જો મેં નારદજીએ આપેલા શિવ પંચાક્ષર મંત્રનો સદા ઉત્તમ ભક્તિભાવપૂર્વક જપ કર્યો હોય તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાવો. જો હું સર્વેશ્વર શિવની ભક્તિથી યુક્ત અને નિર્વિકારી હોઉં તો ભગવાન શંકર મુજ પર અત્યંત પ્રસન્ન હો. આ રીતે નિત્ય ચિંતન કરતાં કરતાં જટાવલ્કલ ધારિણી નિર્વિકારી પાર્વતી સુદીર્ઘ કાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા. એમણે એવી તપસ્યા કરી કે મુનિઓ માટે પણ દુષ્કર હતી. ત્યાં એ તપસ્યાનું સ્મરણ કરીને પુરુષોને બહુ વિષમ્ય થયો. એ મહર્ષે,
પાર્વતીજી તપસ્યાનો જે બીજો પ્રભાવ પડ્યો હતો એ પણ આ સમયે સાંભળી લો. જગદંબા પાર્વતીનું આ મહાન તપ પરમ આશ્ચર્યકારક હતું. જે સ્વભાવથી જ એકબીજાના વિરોધી હોય એવા પ્રાણી પણ એ આશ્રમની પાસે જઈને એમની તપસ્યાના પ્રભાવથી વિરોધારહિત થઈ જતા હતા. સિંહ અને ગાય વગેરે સદા રાગ વગેરે દોષોથી સંયુક્ત રહેનારા પશુ પણ પાર્વતીની તપની મહિમાથી ત્યાં બાધા પહોંચાડતા ન હતા. હે મુનિ શ્રેષ્ઠ, આ ઉપરાંત જે સ્વભાવતઃ એકબીજાના વેરી છે એ ઉંદર, બિલાડીઓ વગેરે બીજા જીવ પણ આશ્રમ પર ક્યારેય રોષ વગેરે વિકારોથી મુક્ત રહેતા ન હતા. ત્યાંના વૃક્ષોમાં સદાયે ફળ લાગેલા રહેતા. વિવિધ પ્રકારના ઘાસ અને વિચિત્ર ફૂલો એ વનની શોભામાં અભિવૃદ્ધિ કરતા. ત્યાંનો સમગ્ર વનપ્રાંત કૈલાસ સમાન થઈ ગયો હતો. પાર્વતીના તપની સિદ્ધિ સાકાર રૂપ બની ગઈ હતી. તો અહીંયા શિવપુરાણનો 103મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 104મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.